હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 9 નો ખૂબ જ અગત્યનો પ્રશ્ન સંપર્કમાં રાખેલા બે પાતળા લેન્સના સંયોજન માટે પરિણામી કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવો, જે એક્ઝામમાં 2 માર્ક્સમાં બોર્ડની અંદર પૂછાતો હોય છે કે સંપર્કમાં રાખેલા બે પાતળા લેન્સ છે તો તેમના સંયોજનથી પરિણામી કેન્દ્ર લંબાઈ આપણને કેટલી મળે। તો સૌપ્રથમ આપણે એક પ્રથમ લેન્સ લીધેલો છે। એકચ્યુઅલીમાં બે લેન્સની સિચ્યુએશન આ રીતની કંઈક હોય છે, જે આપણને બે લેન્સ મળે છે એ આ રીતની સિચ્યુએશન હોય છે કે ધારો કે આ બીજો લેન્સ છે, તો બંને લેન્સ જ્યારે સંપર્કમાં રાખેલા હોય તો તેના દ્વારા મને પરિણામી પ્રતિબિંબ અંતર ક્યાં મળશે, બરાબર। ચલો તો સૌથી પહેલા કિસ્સો ચર્ચા કરીએ કે જ્યારે આપણી પાસે એક જ લેન્સનું તંત્ર હોય, જ્યારે આપણી પાસે એક જ લેન્સનું તંત્ર હોય તો શું થશે, તો ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો, ધારો કે આને માની લો મારી પાસે આ ઉદ્ગમ O છે, બરાબર, એમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે અને મને ક્યાંક મુખ્ય અક્ષ ઉપર એનું પ્રતિબિંબ મળે છે। મુખ્ય અક્ષ ઉપર એનું પ્રતિબિંબ મળે છે, ધારો કે આ ચલો I1 જેટલા સ્થાને મળે છે, બરાબર। શું કહી દીધું મેં, આપણા ઉદ્ગમ O માંથી પ્રકાશનું કિરણ, ઉદ્ગમ O માંથી નીકળતું પ્રકાશનું કિરણનું મને શું મળે છે, I1 જેટલા સ્થાને એનું મને પ્રતિબિંબ, I1 જેટલા સ્થાને મને એનું પ્રતિબિંબ મળે છે, બરાબર। ચલો વસ્તુ અંતરને આપણે અહીંયા U કહી દઈએ છે અને પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ એના આપણે V ન કહેતા આપણે કહીશું એને V1, બરાબર। ચલો લખાણમાં શું લખીશું અહીંયા, તો લખાણમાં એટલું લખીશું કે પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે, આપણે ધારો કે લેન્સ L1 છે એની કેન્દ્ર લંબાઈ F1 લીધેલું છે, તો પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ, પ્રથમ લેન્સ L1 કેવું હોય તો પણ કહેવાય, પ્રથમ લેન્સ L1 ની કેન્દ્ર લંબાઈ કેટલી ધારી છે આપણે, F1 છે અને U જેટલા અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ આપણને V1 જેટલા અંતરે મળે છે। V1 જેટલા અંતરે કયા સ્થાને મળે છે, I1 સ્થાને મળે છે। આપણે જે આલેખમાં દર્શાવ્યું છે એનું જ વર્ણન, આપણે જે આકૃતિમાં દર્શાવેલું છે બસ એનું જ વર્ણન કરવાનું છે કે L1 સ્થાને જે L1 લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ F1 છે, U જેટલા વસ્તુ અંતરે આપણને પ્રતિબિંબ અંતર કેટલું મળે છે, V1 જેટલું મળે છે। ચલો તો અહીંયા હું લેન્સનું સૂત્ર મૂકું તો લેન્સનું સૂત્ર મને શું મળે, 1/F1 ઇઝ ઇક્વલ ટુ, ચલો લેન્સનું સૂત્ર બધાને ખ્યાલ હશે, 1/F ઇઝ ઇક્વલ ટુ 1/V માઇનસ 1/U। ચલો V શું છે, પ્રતિબિંબ અંતર, અહીંયા મને પ્રતિબિંબ કેટલું મળે છે, બરાબર, V1 જેટલું પ્રતિબિંબ મળે છે અને માઇનસ U વસ્તુ અંતર, તો અહીંયા U જેટલું જ છે, બરાબર। ચલો U જેટલું જ વસ્તુ અંતર છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ચલો આને આપણે બોક્સ બનાવી દઈએ, બરાબર, અને આને સમીકરણ આપણે નામ આપી દઈએ સમીકરણ 1, બરાબર। ચલો હવે શું કરીએ આપણે, હવે આપણે એક બીજો લેન્સ એની વચ્ચે મૂકી દઈએ, તો ધારો કે અહીંયાથી જે પ્રતિબિંબ નીકળે છે ત્યાં મેં કયો લેન્સ મૂકી દીધો, તો બીજો લેન્સ મૂકી દીધો જેને હું કહીશ L2 લેન્સ, બરાબર, જેની કેન્દ્ર લંબાઈ સેમ નથી, અલગ છે। બીજો એક પાતળો લેન્સ મૂકી દીધો જેની કેન્દ્ર લંબાઈ, જે લેન્સનું નામ આપી દઈએ આપણે L2 અને જેની કેન્દ્ર લંબાઈ આપણે F2 માની લઈએ, તો શું થશે, અહીંયાથી જે પ્રકાશના કિરણો આવે છે, ચલો L1 લેન્સમાંથી અહીંયા સુધી તો પ્રકાશનું કિરણ L2 ઉપર આપાત થશે, પરંતુ જે I1 પહેલા લેન્સ દ્વારા મળતું વસ્તુનું પ્રતિબિંબ હતું એ બીજા લેન્સ માટે કેવી રીતે વર્તન કરશે, તો બીજા લેન્સ માટે એ વસ્તુ અંતર તરીકે વર્તન કરશે અને એ પરિણામી
પદાર્થને વધારે નજીક લાવશે, કારણ કે આ સંકેન્દ્રિત લેન્સ છે એટલે મને પ્રતિબિંબ I1 થી મળીને કયા સ્થાને મળશે? અહીંયા I2 સ્થાને પ્રતિબિંબ મળશે, જે મારું અંતિમ પ્રતિબિંબ હશે, જેને હું V નામથી દર્શાવું છું. બરાબર. ચલો, તો બીજા માટે હું શું લખાણ લખી શકું? તો બીજા માટે એ લખાણ લખવાનું કે મેં લેન્સ કયો લીધો છે? L2 લીધો છે, જેની કેન્દ્ર લંબાઈ f2 છે. બીજા લેન્સ L2 ની કેન્દ્ર લંબાઈ કેટલી ધારી છે મેં? f2 છે. બીજી વસ્તુ શું લખવાની? તો પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે કેવી રીતે વર્તશે? વસ્તુ અંતર તરીકે વર્તશે. તો પ્રથમ લેન્સ દ્વારા મળતું વસ્તુનું પ્રતિબિંબ અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર તરીકે વર્તશે. બરાબર. તો હું લેન્સનું સૂત્ર શું લખી શકું? તો હું લેન્સનું સૂત્ર એ લખી શકું, જુઓ, 1/f. શું લખી શકાય? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v. v એટલે પ્રતિબિંબ અંતર, અહીંયા આપણે v જ લીધેલું છે પ્રતિબિંબ અંતર, માઇનસ 1/u. u એટલે વસ્તુ અંતર. કેવી રીતે વર્તશે વસ્તુ અંતર? આ v1 તરીકે વર્તશે. જુઓ, પ્રથમ લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ અંતર તરીકે વર્તશે, એટલે u ની જગ્યાએ હું શું મૂકી દઈશ? તો u ની જગ્યાએ હું અહીંયા v1 મૂકી દઈશ. બરાબર. હવે આ સૂત્રનું આપણે કામ નથી. ચલો, બરાબર. જો આપણને બે સમીકરણ મળી ગયા, સમીકરણ 1 અને સમીકરણ 2. બરાબર. હવે શું કરવાનું છે? તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવાનો છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા ચલો 1/, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈને આપણે અહીંયા f2 કહી દઈએ. 1/f1 પ્લસ 1/f2 ઇઝ ઇક્વલ ટુ, ચલો આ સપાટી માટે જોઈ લો, 1/v1 માઇનસ 1/u પ્લસ 1/v માઇનસ 1/v1. જો બંને બાજુથી શું કેન્સલ થઈ જશે? તો બંને બાજુથી 1/v1 કેન્સલ થઈ જશે. પરિણામમાં મને શું મળશે? તો પરિણામમાં મને 1/f1 ઇઝ પ્લસ 1/f1 પ્લસ 1/f2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/u પ્લસ 1/v મળશે. જે સૂત્ર શેના જેવું છે? 1/f1 પ્લસ 1/f2. આ બે લેન્સના સંયોજન દ્વારા આપણને પરિણામી કેન્દ્ર લંબાઈ મળશે f. બરાબર. એટલે આ જે સૂત્ર મળ્યું એ લેન્સના સંયોજનનું સૂત્ર છે. આ જે લેન્સનું સૂત્ર મળ્યું એ શું છે? તો લેન્સના સંયોજનનું, જ્યાં f એટલે લેન્સના સંયોજનની, જ્યાં f એટલે શું થશે? તો લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ. શું થઈ ગયું? કે લેન્સને સંયોજન જે કેન્દ્ર લંબાઈ મળી એ મારા માટે શું છે? f છે. આ સૂત્રને તમે એમ પણ લખી શકો, f ઇઝ ઇક્વલ ટુ f1 f2 અપોન f1 પ્લસ f2. આ સૂત્ર MCQ માં પણ પૂછાય છે. બરાબર. ચલો, હવે ધારો કે આવા n પ્રકારના લેન્સને સંયોજિત કરેલા હોય તો, બરાબર, તો આવા n પ્રકારના લેન્સને સંયોજિત કરતા મને સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? જો n પ્રકારના લેન્સના સંયોજન માટે
સંયોજન માટે તો મને પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી મળશે તો 1/f1 પ્લસ 1/f2 પ્લસ અપ ટુ 1/fn સુધી જેટલી કેન્દ્ર લંબાઈ હોય બધી જ કેન્દ્ર લંબાઈનો આપણે શું કરવાનું છે કે એનો વ્યસ્ત લઈને એનો સરવાળો કરવાનો છે. તો બે લેન્સ આપેલા હોય તો 2 સુધી સૂત્ર લખવાનું, 3 લેન્સ આપેલા હોય તો 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 સુધી. પછી આગળ એક એક્સ્ટ્રા ટોપિક એટલો છે કે ધારો કે તમને એ MCQ માં પૂછાય છે કે મારી પાસે આ લેન્સ છે, બે લેન્સનું સંયોજન છે પણ બે લેન્સનું સંયોજન એકબીજાના સંપર્કમાં નથી, એકબીજાથી d જેટલા અંતરે છે તો શું કરવાનું? બરાબર. ધારો કે મારી પાસે આ લેન્સ છે, પ્રથમ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ f1 છે, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 છે અને બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? d આપેલું છે. તો તેમના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો તેમના સંયોજનની કેન્દ્ર લંબાઈ મને કેટલી જોવા મળશે? તો એનું સૂત્ર છે 1/f is equal to 1/f1 plus 1/f2 minus d upon f1 into f2. બરાબર. આ સૂત્ર તમારી MCQ માં પણ આવતું હોય છે, થિયરીમાં સાબિત નહીં કરો તો વાંધો નહીં, પરંતુ MCQ માં આ સૂત્ર પૂછાતું હોય છે. બરાબર. બાકી જો પૂછાય લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર તો 2 માર્ક્સમાં તમારે આટલી થિયરી લખવાની રહેશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.